આ રઘો તો જોયા આજ તો રઘો આવ્યો ને આ લાઈટે આવી જઈ છે ને મારે આ ઘઉંમાં પાણી વાળવાનું છે આ રઘલો જો તો એટલે રઘા એ રઘા એ ઓમાય એ આવું હો હા ઓમાય એ આવો આ લાઈટ આવી છે આ પાણી વાળતા ઘઉંમાં ભાઈ વાત સાચી પણ મારે પૈસા મને પૈસા આલો 10,000 રૂપિયા અલ્યા જ તારે શું કરવા છે હમણાં તો આવ્યા હતા અને હમણાં પણ મારે ઘેર ડિલિવરી છે તમારે ઘેર ડિલિવરી આવી છે ઓહો અલ્યા તારા વડે ચાલો 12 મહિને આવું તમારે શું લે અને પૈસા આલવા શું નથી આલવા હા તે કેટલા જોઈ તાર 10,000 10,000 ને તને ખબર છે કાલે બોર્ડનું બિલ આવ્યું છે 5,000 બરોબર હા તો હું તને 5,000 આલું અને 5,000 કઈ આલો 5,000 વળી પાછું 2,000 પછી કરી આવ્યું બરોબર ને હા પણ મારે 10,000 ની જરૂર છે પણ 5 શું કરવું હવે અલ્યા 5 પડ્યા છે હાલ યાર 2,000 હા ખાકા 2,000 માટે હું વધો 5 તો આલું છું તને હા 2 દાડો મને ઓઢો હોય યાર પૂરા 10 તું તો 10 આલો મને યાર પણ હાલ 10 સી મારા કરે પણ લાઇટ બિલ આવ્યું છે યાર તો લાઇટ બિલ પછી ભરજો મને પહેલા પૈસા આલો પણ લાઇટ બિલ પછી ભરવું તો પછી આપણા ઘઉં સુકાઈ જાય પછી પાકીએ ના આપણે હવે ઘઉં હું કોઈ કે ગમે તે સાથ પણ મને તમારે મને પૈસા તો આલવા પડે કે ના આલવા પડે કોનો કે હાલવા હું તો ના પાડું છું 10,000 તમે મને હાલ સાબેર તું તમે 5,000 રાખો કે ના બિલકુલ યાર રઘાભાઈ તમે મારો જૂનો માણસ છો અને તમે તો યાર તમે થોડી મારી પેલી રાખો તમે કોઈ આલો એમ અને નથી જો તમે જતા રહો તો મારે તો ઘઉં નો બહુ બધું બગડી જાય હું તમે ભલે બગડી જો પણ બાકી હું તો પૈસા લીધા કરું કોઈ હું બીજો જ આવ્યો બોલું ના બીજે ના જવાય હું 5,000 હાલ આલું 5,000 પછી આલું હારું તાર હા કઈ આલશો પોત 2,000 હાલ 5 તો આલું હા બરોબર હા બરોબર અને 2,000 પછી 5 આલું તમારે હા હા પૈસા તો જાય યાર હા, હા. પણ મારા શું છે હા. તો લાઇટ બિલ આપણે ભરવું પડે ઓહો જો લાઇટ બિલ ના ભરવું બોર્ડનું કપાઈ જાય પછી લાઇટ આપણે ઘઉં સુકાઈ જાય હા બરોબર બરોબર 5,000 આલું જો હા 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 બરોબર હા હા આ ગણી લેજો પાછું ઓછા નહીં બધું ગળા તમે ગળા બરોબર પોત હા. કમ્પ્લીટ છે હા પણ કોમમાં ખોમી ના આપી જો હો અરે આવતી છે સારું તાર હો હા હા હવે આપણે હોય તો આવું તો આપણે હોય આ પોત લીધા એ લીધા હોય છે આપણે બીજ છે હાલ તો બીજાને પૈસા લઈ આવું વેપારી તો શું યાર આખું ગોમ જોણા મને હું વેપારી છું બરાબર પણ મારા ડાયા બે એવું બન્યું છે કે કોઈ ભાગ્યો નહીં હવે હું વેપાર કરવા જાઉં તો ઢોરોનું ભેંસોનું ગાયોનું થતું નહીં અને જો ગાયોનું નહીં કરવા જાઉં તો વેપાર થતો નહીં મારે એક ગાય વેચવાની છે તમારે વેચવાની છે હા હા કેટલા સુધી હાલવાની છે 40-50 ચાલવાની છે એટલે હાલ યાર માર્કેટ નહીં એવું છે એટલે થોડું સમજીને કહો પણ દૂધમાં સારી છે પાછી કેટલું લીટર દૂધ કાઢાય એમ તો 9 થી 10 લીટર દૂધ કાઢતી છે એવું છે હા ડાયાભાઈ તમે એક કામ કરો હા હા મારા કોઈ એવો સારો ભાગ્યો મળી જાય હા હા તો ભાગ્યો રાખી તમારી ગાય જોઈ હા અને પછી આપણે એનો સોદો કરી દઈએ બરાબર એમ કરજો જાણે તો 2 દાડો ચોરી તમે આવો હા. આપણે એનો વેપાર કરી દઈએ હા તો 2 દાળ શેરી પત્તે આવજો જાણે. બરાબર હા શેઠ આવો ભાઈ આવો હા હા ચોથી આવો છો હા આવું છું બાજુના ગામમાંથી હા પણ ભાગ્યો રાખવો છે એટલે હેડું છો ઓવે રહેવું છે ઓ રહેવું જુઓ ભાઈ હા મારા જો આટલી બધી ગાયો છે આ જોઈ લો ગાયો હા હા ભલે રે હો પછી આટલેથી મોડી આ બધું વાવેતર છે હા બરોબર ભાગ્યો છે ભાઈ હા રહેવું હોય તો જુઓ આ ઘર છે હા બૈરો છોકરા વાળા છો વો બહેરો છું કા નાનો છોકરો આ બીજું મારા આખું ટોળું લઈને ફરું છું તો ભાઈ રહો તમે હા ફાવે તો આગળ વાત કરીશું આપણે બરોબર તો એમ કરો હા. આજથી જ લઈ ચાલુ થઈ જાઓ સારું તો આજ હું તમારું કામ જોઈ લ્યું આ જો આ ગાયો ને ભેંસો રહી ને આ સોણ પોળેલો છે પાછા કરો હા અને પછી આપણે હજી પગાર નક્કી કરીશું સારું 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 જુઓ હા. મારા આજ ડાયાબેન ત્યાં જવું છે બરાબર હા એક ગાય અને વેચવી છે હા અને મારે લેવી હશે એટલે હું એની ગાય જોઈને આવું આ તમે કામ કરી નાખો એ સારું હો એ સારું સારું અલ્યા હું તો કાલનો પેલા રઘાને પૈસા આલ્યા છે ને આ તો રઘો તો હજી આવ્યો જ નહીં માટે આ બધું કોરું ઢાકોર પડી છે લાઈટે ચાલુ નહીં કરી આ જો તો તાર પૈસામાં તો લઈ ગયો સર અને પાછું પોત તો આવ્યા છે ને હજી પોત તો પાછા કાલ આલવા પડશે મારે પણ આ રગલો જો તો મારે તપાસ કરવી પડશે કે રગલો તો સાપરે છે કે ચોય બીજા જેવો છે કે એના ઘેર જેવો છે એ મારે ખબર કરવી પડશે નકર મારે તો આ બધું હુકાઈ જા હવે હું તપાસ કરું ગમે તે ચોક હશે ગમમાં હશે કે ચો જો એ નારાભાઈ હા એકદમ આ બારોબાર ચમ બધી છે અરે આજ તો મારું મગજ કોમ નહીં આવતું યાર એટલે શું માથું દુખે છે પણ મારો આપણો ભાઈ નતો હેડું
ચાલો લાયા વળી અલા યાર હમણાં લાવ્યો તો તે કાલ પેલી લાઈટ માં તો લાઈટ ચાલુ નથી કરી બરોબર કે હું કાલ કઈ ગયો તો કે મારે પૈસા જોઈ છે તે કે 10,000 આલો તો મેં 5,000 આલ્યા હા બરોબર 5 આલ્યા અને 5 કીધું કાલ આલે બરોબર. મારો તો હાથ તો આવ્યો જ નહીં હવે એ તો એટલે ભાઈ અમારા બાજુમાં ભાઈ ખેતર રહ્યું ને કનું પેલા રમેશજી હા હા બરોબર એને તો કાલે એક ભાજ્યો આવ્યો છે નવો આવ્યો છે નવો જ છે એટલે કદાચ- એટલે મારી વાત સાંભળો હા એ નવો ભાજ્યો છે એ તમારો ત્યાં હતો એ છે કે એનો ભાઈ છે કે એનો એ આપણને ખબર નથી. નહીં એટલે તમે ત્યાં ખાલી તપાસ કરી અને પછી વાર્તાઓ થઈને નીકળજો હા તે હું વિચારું તારે એમ કરું સારું હો સારું તાર હો પછી આવું હા હા તો આવો યાર આવો આવો તમે તો હમણાં આયા જ નહીં ઉવા ચા પાણી કરો બેહો ભાઈ બેહું એ યાર પણ હારું બેહવાનો તો ટાઈમ જ નહીં મળતો સાચી વાત તમે જો તો આવું ને ખેતર ને કોમ ને ખેતર માં આ ભાગ્યા આવા મળી અમર તે હેરાન કરી પૈસા લઈ ગયો ને કોમે પડ્યું રે માર તો સાચી વાત એટલે મારા હવે હિરણ કીડી દોડધામ છે ઈયોને વળી આ કોક ભાજ્યો કાલે આવ્યો છે મેં વાતો એવું છે એમ ને સારું હેરો તાર હું તપાસ કરું અને પછી આવું તે ચા પાણી કરીએ ચા પાણી ના આજ તો રાત રહો હોય ના રાત તો ના રહો પણ કલાક બેહું હો હા તો આવો હો એ આવજો એ આવજો ભાઈ એ આવજો 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 આ જૂનો શેઠ હોય છે બાબા નરેશજી આવી છે તે કોઈ ભેજ ભેજ લેવી છે શું છે લ્યા આવરા હું સર રમેશજી મજામાં બેહો 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 શાંતિ? લે બેટા સાગર પાણી લાવજે આ મહેમાન આવ્યા પાણી પા અલ્યા પાણી તો હાલ પીને આવ્યો છે અલા પીવો કે હાલ તાજું સાચું છે પીવો પીવો જો ચા બા મેં લાવો અલ્યા ભાઈ ચા તો નહીં પી એટલે ચા તો ભાઈ હું હાલ પીને જ આવ્યો ચમ આપવાનું કોઈ ભેજ બીજી કે ગાય બીજી લેવી છે ના ના યાર મારા હારા ઘઉં હું કોઈ છે યાર હા તે ચમ લાઈટ બાઈટ કોઈ કપાઈ ગયું છે ના, કદાચ? ના, નહીં તો કહું. તો? પણ મારે હેડું વાળું કાલનો કઈ ગયો ને હમ. કાલ હું એને કીધું હતું બરાબર તે હેડું કે હું કઈ ના કીધું કોમ કરશે પણ આવ્યો જ નહીં આજે નહીં આવ્યો મારો તો હું તો કાલ પછી જોવા ગયો જ નહીં કારણ કીધું આવી ગયો હશે તે ચોનો રાખ્યો હેડું લેવો અલ્યા ભાઈ આ બાજુનો છે નવો રાખ્યો છે શું છે 4-5 છોકરો છે હા હેડું છે હા બાયડી નહીં એકલો આવ્યો છે હા છોકરો 2-3 હાથી લઈને આવ્યો એવું છે એમ તે રહ્યો છે હા હજુ કોઈ પૈસો તો ખુલાસો કર્યો નથી બરોબર પણ રાખ્યો છે સારો હશે હા પૈસા થતા છે પૈસા આપણે ભરી દેવાતી અલ્યા યાર આ બે જણા મારી જ વાતો પર એવી વાત જ પેલો પેલો જૂનો શેઠ આવ્યો મારો બેટો મારો આપણે જે ઉઘરાણીઓ એટલે મારી જ વાત કરતો હશે પણ તું હા ખાતો પૈસા તો નથી હાલવા મારે ભાજ્યો તો સારો છે ઉંમર લાયક છે ગયડો ડોહા જેવો છે હા કોમ તો સારું કરે એમ પણ તમારે જોવો હોય હા તો બોલાવું કે મારે તમે જોવો છો ખબર છે? હા. કદાચ પેલો ના આવે તો એને વાત કરું તો વળી કદાચ બીજો લાગ્યા રસ્તો તો આપણે છોકરાને મોકલું હા તો બોલાવડાવો બેટા સાગર એ સાગર જા આપણા ભાગ્યાને બોલાવતા આવજે એ કાકા હા હા બેટા બોલ રમો કાકો બોલાવું આ રોભાઈ બોલાવ લે તો હેડ હું આવું હેડ ને શેઠ બોલાવે ને પેલો જૂનો શેઠ આવે મને લાગે ઉઘરાણી હવે એ બોલાવશે જો પૈસા પેલા પાસે લઈને પેલા હાલજો ના હાલો ને પછી માર ખાય તો આ બીજું શું કરશે હવે એ તો એ બે બસ ગમે તે આપણો એ રહ્યો જ કરવું લે હું તો આ હેડ તમારે ગાયો બાયો બેસો બીજો નહીં રાખતા ના, ના, શું? મારે બે રાખવી છે વધારો કરવો છે પણ મારે શું છે કે આપણો ભાગ્યો જ મારો છે, અધૂરું કરીને જતો હોય સારું બધું પણ મારે હચવાય છે ભાગ્ય રાખ્યો ને આ આયો જુઓ આવે છે હા રઘા હા આવો આવો રઘા તારા વયા આવ્યા કરો તમે અલ્યા હું તો હમણાં 2-3 દાડોથી આવું છું બે દાડા જે આવો પેલા આવે તો આ તો મારો ભાગ્યો છે હા તમારો ભાગ્યો છે એટલે મન તો જેના હોય રહેવા આવ્યો એટલે એને કોઈ ખુલાસો એવો નહીં કર્યો હા. કે હું નરેશજીની છું અને જો તમારી વાત કરીએ તો હું એને રાખું જ ના યાર ના ના એનો વાંધો નહીં પણ મેં રૂપિયા 5,000 આલ્યા બરાબર 10,000 માગતો તો પોત લઈ ગયો છે પોતે હું આ લઈને જ આવ્યો તો કીધા હું કીધું અત્યારે ખેતરમાં હોય તો કીધું પેલું કોમ કરતો હોય તો કીધું આવતો આવું પણ આ તો આવ્યો જ નતો મારો
એ શેઠ હા મારા હતી ડિલિવરી હા. અને મેં આપણા 10,000 રૂપિયા બાદ પોટ કાઢીને આવ્યો આલ્યા ઓળા ધંધો કરાવ્યો તો પૈસા નથી આવતો લખો દીધો નરેશજી ખરેખર યાર આપણે ભાગ્યો રાખીએ ને હા તો આપણે એની યાર સગવડ તો પૂરી કરવી પડે. અલ્યા ભાઈ આપ જો આ 5,000 રૂપિયા અહીંયા આવ્યા છે અને આ બીજા 5,000 લઈને હું હાલ આવ્યો પણ આ તો કીધું ખેતરમાં જવું અને જોતા હું ત્યાં પૈસા જાઉં પણ આ તો આયા જ નતા ને. જો પછી આવા પોટ આલીને ફેર હંતા જો ફેર હવે મારો દોમો કૂટવો ફોન નોખું પૈસા માગું બાર ને લો આ એટલે છોકરો બોલો હવે હું એમ કહું રગા તમારે શું ઈચ્છા છે આપવાનું છે કે ના? શેઠ પૈસા આલવા છું હાલ દેજો બોલો હરો તમારે રાખો હોય રમેશજી આ રગાને તો તમે મને પૈસા આલો બરોબર અને ના રાખો હોય તો પછી આ રગાન કરો મારા આગળ. હવે નરેશજી વાત એવી છે. હવે વાવાનું થવું હે આરે આગળ થઈ જાય કે બરાબર મારી ઈચ્છા એવી છે કે નરેશજી. આગળ કરું વાત એવી છે કે જુઓ તમને મારા ધંધાજી ખબર છે હોવા. કે આપણે વેપારી માણસ કોઈનું બોલ્યા છે બીજું થાય ના હા પણ પૈસા તો તમારા છે ને હા બોલો બોલો. એ આજે ના તો કાલે હા પૈસા તો તમારા ખોટા થાય નહીં. ના 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 પણ આ ભાઈ જ્યારે મેં આ રગાન ઓય ભાજ્યો રાખ્યો ને હા એ દાડ રગા મને એવી કોઈ ખુલાસો કર્યો નથી. ના, તમને તો ખબર જ ના હોય કે મારા જોડે પૈસા લીધા એવી તો ખબર જ ના હોય તમને. રઘો હોય આવ્યો હા એટલે મારા ભત્રીજા સાગર ને મળ્યો હોવા. એટલે કે તમારો કાકો તો એટલે હું તો વેપારમાં હતો હા એટલે સાગરે મને કીધું કે કે કાકા હા એક ભાગ્યો આવ્યો છે બરોબર. એટલે મેં કીધું રાખી દો. સાચી વાત. અમે ઓય રાખ્યો હા 2-4 દાડાથી રહ્યો છે હા હા એના ફાઈ ગયું છે કોમ બરોબર. એટલે રહ્યો છે હજુ પૈસા તો એને કોઈ ખુલાસો મારતી નહીં થાય. હા તો પછી એક કામ કરો આ રઘો ક્યાં તો હું પોચ માગું છું એ પોચ તમે ભલે મને કાલ આવજો પમદાર આવજો તમે કીધું એટલે મારા જોડે પૈસા આવી જ ગયા સમજો તમારા પૈસાની મને કોઈ ચિંતા નથી બરોબર. બોલો તમે રઘાન પૈસા 5,000 તમે આ કબૂલો છો કે? પણ જુઓ ભાઈ હા વાત એવી છે બોલો બોલો. હું ડાયરેક્ટ તમારાથી ખુલાસો ના કરું મારે રઘાથી વાત કરવી પડે. આ તો રઘો કે હે કે તમને રઘા રાખો. હા શેઠ બોલો. તમે સાઈડમાં આવજો તમે ઓમાં આવો સાઈડમાં એ બધા એ વાતને બધા આપણે જે વાત વખતે પછી તમે ડેટ કહેજો અને પછી આવું આ પાવડો લઈ તો સો નાખા શું દાડો હુણ વાગવા ન છે તમારે જોડે રહેવું છે 10 પોટ આવજો પોટ મારા ઘેર આવો બરોબર. પછી ભાઈ તું આ નરેશજીને જેવું જ નહીં કરીશ. અલ્યા ભાઈ હું કરતો છું તમારે આ તો નરેશજી છે એવો તમારે જુદેલો તમને એની માહિતી નથી અને તમે એનો પાહો નથી વેચો હું તો 20 વર્ષથી એનો પાહો વેચો અને મારો બેટો આ તો હું શું વાત કરું મતલબ કે તારે 12 મહિને લીધે તારે નથી આપવું. તો એમ કરું હા નરેશજીના પૈસા હું કબૂલ લીધી બરાબર. આ કબૂલ લીધો ને કબૂલ થવું હા ના ભાઈ યાર પૈસા કોઈને આપણું કામ કર્યું હોય ને તો આપણે વિનંતી કરી આપી દેવાના આજે અલ્યા. તો કાલે. આ તો કૂસો આ કાટલોય કાઢી નાખે આવું કોમ કરાવો તો તમે કેમ રાળવી કોમ કરાવો છો તો વાત કરો છો હું નરેશજીના પૈસા કબૂલી લ્યો હા અને તમને 5 નહીં હા પણ આપણે 10 ની વાત થઈ જતા હું તમને 15,000 આલ્યું બરોબર પણ તમે એવો શાંતિથી કામ કરો ખો પીઓ લહેર કરો બરાબર. પણ તમે ખબર છે